सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। श्री भगवान उवाच इदं तु ते अवजानन्ति मां मूढा अवजानन्ति मां मूढा अवजानन्ति मां मूढा अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् मानसीं तनुमाश्रितम् मानुषीं तनुमाश्रितम् मानुषीं तनुमाश्रितम् परं भावमजानन्तो परमं अजानन्तो परं भावमजानन्तो परं भावमजानन्तो मम भूतमहेश्वरम् मम भूतमहेश्वरम् मम भूतमहेश्वरम् मम भूतमहेश्वरम् मोगासा मोगकर्माणो मोगाशा मोगकर्माणो मोगाशा मोगकर्माणो मोगाशा मोगकर्माणो मोगज्ञानाविचेतसः 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 राक्षसीमासुरीं चैव राक्षसीमासुरीं चैव राक्षसीमासुरीं चैव राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिता प्रकृतिं मोहिनी श्रिता प्रकृतिं मोहिनीं श्रिता प्रकृतिं मोहिनी श्रिता। मम भूतमहेश्वरं परं भावम् अजानतः मूढाः मानुषीं तनुम् आश्रितं माम् अवजानन्ति। मम भूतमहेश्वरं परम भावम ભૂત માત્ર પ્રાણી માત્રનો મહેશ્વર એવા મારા પરમ ભાવને અજાનંત જે જાણતા નથી એવા લોકો પ્રાણી માત્રનો મહેશ્વર પરમાત્મા છે, સચરાચર સૃષ્ટિનો મહેશ્વર પરમાત્મા છે એવો એ જેનો શ્રેષ્ઠ ભાવ છે પરમ ભાવમ અજાનંત અને ન જાણનારા જે મૂઢ લોકો છે તે માનુષીમ તનુમ આશ્રિતમ મામ અવજાનંતી માનુષી શરીર ધારણ કરીને ઊભા રહેલા મારી અવગણના કરે છે, અવજાનંતી મને હલકો સમજે છે। ભગવાન કેટલીક વખત અવતાર લે, માનુષી શરીર ધારણ કરે પણ તેથી કંઈ હલકો થતો નથી। સર્વભૂત મહેશ્વરમ છે, સચરાચર સૃષ્ટિની સર્જક તે ચિરંતન શક્તિ છે પણ એ માનુષી આકાર લે છે આપણા કલ્યાણને માટે, આપણા હિતને માટે, પણ તેથી કંઈ હલકો થતો નથી। અવતારનો અર્થ અવતરવું એટલે નીચે ઉતરવું, અવતારતી આરોહતી એટલે ઉપર ચડવું અને અવતારતી નીચે ઉતરવું। તેથી અવતારમાં એક સ્ટેપ નીચે ઉતરવું જ પડે છે। નિર્ગુણ નિરાકારમાં એ શક્તિ જેટલી મહાન છે સગુણ સાકારમાં થોડી નીચે ઉતરે છે પણ નીચે ઉતર્યા પછી પણ એનો મહિમા ઘટતો નથી। કેટલાક માણસોનો મહિમા ઊંચા સ્થાન ઉપર બેઠા હોય ત્યાં સુધી જ છે, ઉતરે એટલે મહિમા ખલાસ થાય। પરમાત્મામાં અને માણસમાં આ જ ફરક છે। પરમાત્મા હોય કે પરમાત્માના પનોતા પુત્ર હોય, ભગવદીય જનો હોય, એ સ્થાન પર બેઠા હોય તો પણ શોભે અને સ્થાન પરથી ઉતરે તો પણ શોભે। એનો અર્થ સ્થાનના કારણે એની કિંમત નથી। પેલું કે છે ને ગોખથી હેઠે ઉતરો વાલા, એક કવિ ભગવાનને કહે છે કે તમે ત્યાં બેઠા છો, ઠીક છે ઉતરો નીચે, ગોખથી હેઠે ઉતરો વાલા ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો। તેથી પરમાત્માનું રૂપ કૃષ્ણ ભગવાન જે ગોકુળમાં આવીને નાચ્યા ને એટલા સુંદર લાગે છે કે નિર્ગુણ નિરાકાર કોને કેવા હશે કોને ખબર। પદહીન તું મદદે નવ આવે, કરહીન કામ તને નવ ફાવે, જીવાહીન તને શું ભાવે, વાત સમજમાં એ નવા આવે। ભગવાનને પગ નથી, ભગવાનને હાથ નથી, ભગવાનને જીભ નથી। ભક્ત કે છે અગવડ છે અમને તો આ બધી, પગ નથી તો મદદ કરવા કેવી રીતનો આવશે, એને હાથ નથી તો આપણા કામ કેવી રીતનું કરશે, એને જીભ નથી તો એને શું ભાવે છે તે આપણને ખબર કેમ પડશે। તેથી પદહીન તું મદદે નવ આવે, કરહીન કામ તને નવ ફાવે, જીવાહીન તને શું ભાવે, વાત સમજમાં એ ના આવે।
રૂપ હરૂપ તારું ગમે એટલું મોટું હશે, એ તવ રૂપ હૃદયે ન રમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે. હા, તેથી નિર્ગુણ નિરાકાર ચોક્કસ મોટો હશે જ, પણ અવતરીને આવે તો પણ એ હલકો થતો નથી, પણ ઘણા માણસોને ખબર પડતી નથી, અને પરિણામે અવજાનંતી એની અવગણના કરે છે. સામાન્ય જીવન જ્યારે મોટો માણસ જીવતો હોય ત્યારે એને સમજી લેવાની તાકાત લોકોમાં ના હોય. એનું કારણ છે કે જે સાચો ખરેખર સાચો અને સારો માણસ છે ને એને દેખાવમાં રસ જ નથી. તેથી મોટા દેખાતા માણસો મોટા લાગતા હોય, ન દેખાતો તો લાગે જ નહીં, અવગણના આરામથી થાય. સાચા માણસોની જગતમાં અવગણના થયાનું કારણ જ છે કે આડું અવડું ટોપું પહેરતા જ નથી આ લોકો. અમે મોટા છીએ દેખાડવાને માટે કોઈ વિશિષ્ટ પ્રકારની ટોપી પહેરવાની, કે વિશિષ્ટ પ્રકારની કંઈ સાલજોડી આમ ગૂંથીને રાખવાની, કે પગમાં કંઈ ઘૂંઘરા બાંધવાના, કે હાથમાં બીજું કંઈ કરવાનું, બીજા ચાલતા હોય તો નાચતા નાચતા ચાલવાનું. નાટક નખરા એની સાથે મેળ બેસતો જ નથી, તેથી અવગણ ના થાય. મોટો માણસ પણ જો સામાન્ય થઈને જીવતો હોય તો ઓળખાય નહીં, તો આ તો મહેશ્વર છે, એ ક્યાંથી ઓળખાય? એની સામાન્ય થવાની ચેષ્ટા તો ગજબ છે. મોટો માણસ સામાન્ય થવા જાય તો પણ ક્યાંક અસામાન્યતા દેખાઈ જાય, પણ આ તો એટલો મોટો છે કે તમે જોવા જાઓ તો અસામાન્યતા દેખાય નહીં. અને આપણે તો બહુ દૂરથી જોનારા માણસો છીએ, પાસેથી જોનારો અર્જુન પણ થાપ ખાઈ ગયો. ભગવાન આટલા મહાન છે, તેનું થોડુંક જ્ઞાન એને વિશ્વરૂપમાં થયું છે, અને તે પોતે કબૂલ કરે છે કે ભગવાન તમે આવા આટલા મોટા છો, મને ખબર જ નહીં. સખેતી મતવા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતી, તમે તમારા સખા છો. કેટલી વાર તમારા ખભા ઉપર ધબ્બો માર્યો છે, કેમ દોસ્ત કેમ છે? કેટલી ભગવાનની મોટી કક્ષાને કેટલા સામાન્ય થઈ ગયા છે. વિહાર સૈયાસન ભોજનેસુ, વિહાર સૈયા આસન ભોજન બધામાં સાથે ને સાથે ફરતો હોય, ખબર જ નહીં પડે. આપણા જેવો થઈને આપણી સાથે ફરનારો માણસ આપણા જેવો છે એમ સમજી લેવાની ભૂલ તરત માણસોની થાય, તો પરમાત્મા તો કેટલો બધો સાથે છે. તેથી ભૂત મહેશ્વર છે, આ ભૂલાઈ જાય. ભૂત મહેશ્વરમ મમ પરમ ભાવમ, મારો જે શ્રેષ્ઠ ભાવ છે, આ મારું શ્રેષ્ઠ સ્વરૂપ છે. ભગવાનનો ભાવ પણ શ્રેષ્ઠ અને ભગવાનનું સ્વરૂપ પણ શ્રેષ્ઠ. એ મહેશ્વર છે, ખાલી ઈશ નથી, ખાલી ઈશ્વર નથી, મહેશ્વર છે. જેની સત્તા ચાલતી હોય તેને ઈશ કહેવાય. એ ઈશની પાસે ઐશ્વર્ય હોય ત્યારે ઈશ્વર કહેવાય. અને અનિયંત્રિત ઐશ્વર્ય હોય, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ, ત્યારે મહેશ્વર કહેવાય. અણુ પરમાણુમાં વ્યાપીને રહે છે. તેથી ઈશ પણ મોટો લાગે, સત્તાધીશ. ઈશ્વર એમાં પાછું ઐશ્વર્ય છે. પશ્ય મેં યોગમ ઐશ્વરમ, ભગવાન પાસે યોગૈશ્વર્ય છે, તેથી ઈશ્વર થાય. અને પાછું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ, એ કરી પણ શકે, ન પણ કરે, અને કરેલું હોય તેને નવું પણ કરી નાખે. બધી જ ક્ષમતાઓ એનામાં છે. કેટલાક માણસો કરી શકે પણ ન કરી શકવાનું એમને ફાવે નહીં, કરવાનું જ ફાવે. કેટલાક માણસો કરે પણ ખરા, ન પણ કરે, પણ કરેલું હોય તેને ન કરવાનું ન ફાવે. આ કરી પણ શકે, ન પણ કરે, અને કરેલું હોય તેને પણ ન કરી શકે, ડનને પણ અનડન કરી નાખે. અન્યથા કરતુમ, ઉલટું પણ કરે, તમને મહાન પણ બનાવી શકે. તમે બહુ મસ્તી કરો તો હલકા પણ થઈ જાઓ, પણ રાયને પણ રંક બનાવી શકે ને રંકને પણ રાય બનાવી શકે. બધી શક્તિઓ છે. કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ, એ બધી શક્તિઓ અને ક્ષમતા છે, અને પાછો સર્વવ્યાપક છે. સર્વભૂત મહેશ્વરમ. પ્રાણી માત્ર, ખાલી મનુષ્ય જ નથી, આ સૃષ્ટિમાં અનંત પ્રાણીઓ છે, એટલે ભૂત શબ્દ વાપરે છે. બધા જ પ્રાણી માત્રનું હું મહેશ્વર છું. આવા મારા પરમ ભાવને, શ્રેષ્ઠ ભાવને, મારા સ્વરૂપને ન જાણનારા મૂઢ લોકો. આગળ એક શબ્દ વાપરે છે અબુદ્ધય, જેની પાસે બુદ્ધિ નથી એવા લોકો મારી અવગણના કરે છે. પણ બુદ્ધિ નથી એ નેગેટિવ થયો. આજે કે છે મૂડ છે, એ પોઝિટિવ થયો. બુદ્ધિ નથીમાં માઇનસ કોમન સેન્સ હતું, મૂઢમાં પ્લસ નોન સેન્સ છે. પોઝિટિવ ડિગ્રી આજે આપી છે, અને કોઈને પણ મૂઢ કહેવાની શક્તિ પરમાત્મામાં જ છે, અને કા ભગવદીય પુરુષોમાં છે. લોકોની મૂઢતા જોઈને પણ સીધા એમને મૂઢ કહેવાની આપણામાં હિંમત નથી, આપણી પાત્રતા પણ નથી, યોગ્યતા પણ નથી. સુધરવા કરતાં વધારે બગડે, પણ આ લોકો મૂઢ કહી શકે.
પરમાત્મા મૂઢ કે છતાં પણ કશું બગડે નહીં. એનું બગાડવાની તો કોઈનામાં હિંમત જ નથી, અને એનાથી રિસાઈ જઈને કોઈને ચાલે એમ નથી. તમે બધાથી રિસાઈ શકો. જગત રૂઠે તો પ્રભુ પાસે જાઓ, પ્રભુ રૂઠે તો કોની પાસે જાઓ. કોઈ એની સાથે એને માઠું લાગી જાય, હા, તમે એનું બગાડી શકો નહીં. પણ એ તમને મૂઢ કહે ને તો માઠું લાગી જાય તો એમાં પણ તમારું નુકસાન, એને કંઈ થાય નહીં. ઘણા માણસો કે અમે ભગવાનને માનતા નથી, શું ફરક પડે છે એને? તારી અસ્થિ શું? તેથી આપણા વોટ ઉપર ભગવાન જીવતા નથી. કોઈ માણસથી આપણે નારાજ થઈ તો એને વોટ ના આપીએ, પણ આને ક્યાં વોટ જોઈએ છે? મહેશ્વર છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થા. તેથી હિંમતથી કે છે આ મૂઢ લોકો છે, અને એ જ ઈશ્વરનો અંશ જેનામાં છે. આવા જગતગુરુ શંકરાચાર્ય પણ આપણને મૂઢ કે છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી દુઃખ રહી કરણે. તેથી આ લોકો સ્પષ્ટ આપણને મૂઢ કે. મૂઢનો એક સામાન્ય અર્થ ડિક્શનરીમાં જોવા મળે છે મૂર્ખ, પણ ખાલી મૂર્ખ નથી, મૂર્ખ કરતા વિશેષ એને મૂઢ કહેવાય. એનું કારણ મૂર્ખ શબ્દ પણ સંસ્કૃતમાં છે, તો પછી મૂઢ શા માટે વાપરવાનો? કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. ત્યાં મૂર્ખની વ્યાખ્યા છે. નિદ્રા, કલહ, વ્યસન, એમાં મૂર્ખાઓનો સમય જાય. એટલે જે પોતાનો સમય બગાડે છે તે મૂર્ખ છે, અને જે બીજાનો સમય બગાડે છે તે મૂઢ છે. મૂર્ખો માણસ પોતે સૂઈ જાય, મૂઢ માણસ બીજાને સુડાવી દે. તેથી મૂઢ વધારે ભયંકર છે. મૂર્ખ માણસને કશું આવડતું નથી એવો મૂર્ખો છે, પણ મૂઢ માણસને કશું આવડતું નથી તો પણ ગામને શીખવાડે છે એવો દોડડાયો છે. તેથી મૂઢ લોકો બહુ ભયંકર હોય. પામ્યા વગર પમાડવા નીકળેલા લોકો, પોતાનું ઠેકાણું નહીં અને આખા ગામને સુધારવા નીકળેલા બધા માણસો મૂઢ કહેવાય. તેથી શંકરાચાર્ય કહે છે ભક્તિ કરો અને કંઈ ઠેકાણે આવો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. આપણે મૂઢ છીએ. 80 વર્ષ સુધી આપણે ગામને શીખવ્યા જ કરીએ છીએ, અને આપણું શીખવાનું જ રહી જાય છે. અને સ્વાધ્યાયનો પહેલો આગ્રહ છે તું શીખ. પોતાનો અભ્યાસ, ખાલી ગીતાનો અધ્યાય નહીં. ગીતાના પોથીની જોડે પોતાની જીવન પોથી પણ ખોલવાની, અને સામ સામે પાનાઓ ટેલી કરવાના કે ગીતા આમ કે છે અને હું આમ કરું છું, ન ચાલે, આમ જ થવું જોઈએ. તેથી તાળો મેળવતા આવડવો જોઈએ. વાક્ય વાક્ય જે માણસ તાળો મેળવે તે જ માણસ જાગૃત થઈ શકે, નહીં તો મૂઢતા ઘૂસી જવાનો સંભવ છે. વારંવાર ગીતાના શ્લોકો વાંચવાથી શ્લોકો મોઢે થઈ જવા સંભવિત છે, અને મોઢે થયા પછી સમજવાના રહી જાય તો મૂઢતા આવવાની શક્યતા છે. અને આવા ગીતાનું પાલન કરનારા ઘણા મૂઢ લોકો આપણને ઘરે ઘરમાં જોવા મળે. મૂઢ છે, 700 શ્લોક મોઢે છે, પણ એકે શ્લોક એને અડતો નથી. રેનકોટ પહેરીને વરસાદમાં ફરતા હોય તેમ ગીતાનું પારણ કરતા હોય. વરસાદનું એક ટીપું એને લાગે નહીં તેમ ગીતાનો એક શ્લોક એને અડે નહીં. આવો મજબૂત રેનકોટ પહેરેલો માણસ, અને છતાં ગામને કહેતો જ હોય તમે હું સમજ્યા, 80 વર્ષથી વરસાદમાં ફર્યો છું. અરે પણ ટીપું તો લાગ્યું નથી એક પણ. એકાદ વખત વરસાદમાં ફરનારો માણસ પલળી જાય અને 80 વર્ષવાળો સાવ કોરો રહે, સંભવિત છે. તેથી કેટલા વર્ષ તમે સત્સંગ કર્યો મહત્વ નથી, ભીંજાયા કે નહીં. ભીંજાવું મહત્વનું છે, ખાલી વરસાદમાં ફરવું મહત્વનું નથી. ભીંજાવાનો એક આનંદ છે. મને આજથી 40 વર્ષ પહેલા હું સ્કૂલમાં ભણતો હતો. ભીંજાવાની મજા છે. મારી સાથે મારો એક બીજો મિત્ર બી હતો. અમે લોકો નક્કી કરીને ભીંજાવા જ નીકળીએ. એક લેંગ્વેજ પહેરવાનું, પેલું હાફ શર્ટ પહેરવાનું, બસ. ખિસ્સામાં કશું નહીં, પાસ નહીં, ઘડિયાળ પહેરવાનું નહીં, એક રૂમાલ રાખવાનો ખાલી. અને ઘરથી 12 વાગે ધોધમાર વરસાદ પડતો ત્યારે જવાનું, અને પાછા એવા ને એવા આવવાનું. મજા આવે. એકાદ વખત ખાસ ભીંજાવા માટે પણ નીકળવું જોઈએ. આપણે જ્યારે જોતા છત્રી નીકળ્યા હોઈએ. પરડવાથી ડરીએ છીએ આપણે, અને પરિણામે રંગ લાગતો નથી. ભજન ગાઈએ આપણે, રંગાઈ જાને રંગમાં, પણ નક્કી કરીને કે આપણે રંગાવું નથી. ગાઈ ગાઈને બીજાને રંગી નાખવા છે. રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં, એવા જોરથી ગાય, ડોલી ઉઠે માણસો. પણ હરામ એકે રંગાય તો
એનું કારણ રંગથી ગભરાઈએ છીએ, કારણ કે આપણે દંભ ફાવી ગયો છે. દાંભિક માણસો કોઈ દિવસ રંગાતા નથી, અને રંગાઈ ગયા છે એમ કીધા વગર રહેતા નથી. પલડ્યા વગર 80 વર્ષ વરસાદમાં ફર્યો છું, શું ફાયદો છે? 50 વર્ષ સ્પર્શ ના થાય એવું ધ્યાન રાખીને ગીતા વાંચી છે, શું ફાયદો છે? તેથી બધા રેઇનકોટ પહેરીને ફરનારા માણસો છે. આના જેવો મૂઢ માણસ બીજો નહીં. હું નથી રંગાયો ખબર પડે ને તો રંગાવવા માટે માણસ પ્રયત્ન પણ કરે, પણ રંગાયેલો જ પોતાને માને તો, ભીંજાયા વગર ભીંજાયેલો માનતો હોય, વિકાસ થયા વગર જ વિકાસ થયો છે માનીને કેટલા માણસો ફરતા હોય, ગામને સુધાર્યા જ કરતા હોય. મને તો સૌથી વધારે આ સુધારવાનો ડર લાગે, સુધારી જ નાખે બધાને શાકની જેમ. પ્રચારકોથી બહુ સાવધાન રહેવા જેવું છે. પોતાનો માલ ખપાવવાને માટે જાત જાતના નુસ્ખાઓ કાઢે. સેલ્સમેન તમારા ઘર સુધી આવે અને અણખપતી વાતો પણ પકડાવી જાય. તેમ ધર્મના નામે કેટલી બધી અણખપતી વાતો લોકોને પ્રેમથી પકડાવી દેવામાં આવે છે. તેથી મૂઢ લોકો બહુ ભયંકર છે. એનું કારણ બગાડ વધારે કરે. મૂર્ખો પોતાનું બગાડે અને મૂઢ આખા સમાજનું બગાડે. તેથી મૂઢ શબ્દ બહુ જ ભયંકર છે, અને આ માણસો ભગવાનની અવગણના કરે છે. ગીતા ભણાવતા હોય તો પણ એનું કારણ ગીતાના જે સત્વો છે તે પોતાના જીવન જોડે સાકારિત થતો નથી, સમરસ બનતો નથી, પરિણામે બીજા ઉપર પણ એનો પ્રભાવ પડતો નથી. એટલે પ્રચાર એ મહત્વનો બની જાય, તમાશો મહત્વનો બની જાય, આડંબર મહત્વનો બની જાય, ટોળાઓ મહત્વના બની જાય, તમાશાઓ મહત્વના બની જાય, અને મૂળ તત્વ ખોવાઈ જાય. તેથી મૂળ શબ્દ છે ને બહુ ડેન્જરસ છે. મૂર્ખ આટલો ડેન્જરસ નથી, કારણ કે નિદ્રયા કલે હે નવા, એ બિચારો ઊંઘતો હોય, ઝઘડતો હોય તો બાજુવાળાની સાથે ઝઘડશે, માથાકૂટ નહીં, બીજા કોઈને આખા ગામને હેરાન ન કરે. એની હેરાનગતિ બહુ બધું ઘરમાં હોય. વ્યસનમાં હોય તો દારૂ પીને પડ્યો ગટર ઉપર, પોતે હેરાન થાય. તેથી મૂર્ખ દયનીય છે, અને મૂઢ ચેતવા જેવો છે. મૂર્ખની દયા ખાઓ. વ્યસન એને છે મૂર્ખાણામ નિદ્રયા કલે હેનવા, બિચારો નિદ્રામાં ઊંઘમાં વ્યસનમાં પોતાનો સમય બરબાદ કરે છે. દયા ખાવા જેવો માણસ છે, પણ મૂઢ ચેતવા જેવો માણસ છે. એનું કારણ આવા જ હાલ બીજાના કર્યા વગર છોડશે નહીં. તેથી મૂઢ લોકો પરમાત્માની અવગણના કરે છે, પરમાત્મા કહે છે. તેથી સમાજમાં સારું કામ કરવા નીકળવા માણસ કેટલો જાગૃત હોવો જોઈએ, પોતાનો અભ્યાસ પાકો થવો જોઈએ, પોતાનો પાઠ પાકો થવો જોઈએ, અને પછી સ્વયં સ્ફૂર્ણાથી કેટલીક વાતો સમાજ પાસે એ માણસ મૂકતો જાય, એમાં સુધારી નાખવાનો કોઈ આગ્રહ ન હોય. એ બોલતો હોય ત્યારે પણ એનો પોતાનો સ્વાધ્યાય ચાલતો હોય. હું હંમેશા કહું છું, વક્તા પોતે જ સૌથી પહેલો શ્રોતા વક્તા પોતે છે. મારા મોઢાથી મારા કાન સૌથી નજીક છે, તમારા બધાના કાન દૂર છે, એટલે પહેલો અવાજ મારા કાનમાં જાય, એટલે મારે બોલેલું સૌથી પહેલું મને સંભળાય છે. તેથી પરિવર્તન પહેલું અહીંયા આવવું જોઈએ, પછી ત્યાં ધીરે ધીરે આવવાનું હોય ત્યારે આવે. બધા જ શ્રોતા વક્તા કરતાં દૂર છે, વક્તા સૌથી પાસેનો શ્રોતા છે. આ છોકરાઓ ઘણી વાર પૂછે છે ને, નાગપુર ને કાનપુર વચ્ચે કેટલું અંતર? પછી પેલો વિચાર કરે, નકશામાં જોવા જાય ને માહિર ગણવા જાય ને છોકરાઓ તરત કહેશે એક વેંત, આ નાગપુર ને આ કાનપુર. તેમ વક્તા અને શ્રોતાનું આટલું છે, અંતર છે જ નહીં. એક વેંતનું અંતર છે, અને છતાં બોલનારો માણસ સુધરતો નથી. આશ્ચર્ય કહેવાય. એની વાણી સૌથી પહેલી એના કાનમાં જાય છે, એટલે સૌથી પહેલો બદલનારો માણસ પોતે હોવો જોઈએ. સ્વાધ્યાયની શરૂઆત સ્વથી થાય છે. એના માટે વેદાંતની અંદર આ બધું આત્મજ્ઞાનની વાતો સમજાવતી વખતે બહુ સામાન્ય દ્રષ્ટાંતો આપ્યા લોકો. દ્રષ્ટાંત સામાન્ય પણ વાત મોટી કહી નાખે. 10 છોકરાઓ નદીએ નાવા ગયા, નદીમાંથી બહાર આવ્યા પછી બધા કહે છે બરાબર ગણી લો, 10 ના 10 છે કે નહીં, એનું કારણ એકાદ ડૂબી ગયો હોય તો. દરેક ભાઈએ ગણ્યા 1 2 3 4 5 6 7 8 9, અરે એક ઘટી ગયો. પછી બીજાએ ગણ્યા 9, ત્રીજાએ ગણ્યા 9, પોકે પોક રડવા લાગ્યા, એક ગયો આપણામાંથી. એટલામાં એક ઘોડેસવાર ત્યાંથી આવ્યો. કેમ રડો છો? તો 10 જણા નદીમાં નાવા ગયા હતા, 9 રહ્યા. કોણ ડૂબી ગયો ખબર નથી, એક ડૂબી ગયો. હવે આને ઘોડા ઉપર જોયું, 10 ના 10 ઊભા છે, તો ગણો તો. ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. બીજાએ ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. ઘોડાવાળો સમજી ગયો કે કોઈ જ ગણનાર પોતાને ગણતો નથી, આમ સામે તો 9 જ ઊભા આવે ને. તેથી એ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને પેલા માણસને કીધું કે જો હું કહું છું એમ ગણ. પહેલો જ એના માથા ઉપર હાથ મૂક્યો, 1, હવે ચાલ આગળ 2 3 4 5 6 7 8 9 10. બસ આ ગણિત હોવું જોઈએ.
સ્વાધ્યાય કરતી વખતે પહેલો પોતાના માથા ઉપર હાથ રાખવાનો, 1, પછી 2, 3, 4, 5, 6, પછી ભલે 5 લાખ 10 લાખ થાય, પણ આજ ન હોય તો ઠેકાણે. કેટલી મોટી વાત એક સામાન્ય વાતમાં કહી નાખી છે. અને તે જે માણસ વિચારતો નથી તે મૂઢ છે. અને મૂઢ માણસો ડેન્જરસ હોય છે, મૂર્ખાઓ ડેન્જરસ હોતા નથી. એ પોતાના જીવન માટે ભયાવહ છે, પોતાનું જીવન નષ્ટ કરે છે, એનું સંતોને દુઃખ થાય. દુનિયાના દુઃખો દેખીને દિલમાં જેના દર્દ થતું, એ સંતોના દિવ્ય રુદનમાં આંસુ રૂપે વહે પ્રભુ. એના પર કંઈ સંતો ખુશ નથી. જે માણસ પોતાનું જીવન બગાડે છે, મૂર્ખ પણ દયનીય છે. એ પણ ધીરે ધીરે લાઈન ઉપર આવવો જોઈએ. પણ એના કરતાં મૂઢ વધારે ભયંકર છે. એનું કારણ, મૂર્ખ પોતાનું જીવન બગાડે છે અને મૂઢ બગડેલા જીવનને સારું સમજે છે ને એવા જીવનનો પાછો પ્રચાર કરે છે. ઘણા માણસો ફરતા હોય, તમે પણ અમારા જેવા થાવ. તમારા જેવા થવા જેવું છે કે નહીં નક્કી કરો પહેલા. આપણે જેને કહેવા જઈએ છીએ સંભવ છે એ માણસો આપણા કરતાં વધારે સારા હોય. આપણા જેવા થવાનું તો એને નીચે આવવું પડે બિચારાને. સમાજમાં ઘણા વિકસિત જીવો ફરતા હોય છે અને તેને આપણે જઈને કહીએ આમામ કરો, આમામ કરો, એના કરતાં ઘણું વધારે પહોંચી ગયેલો એ માણસ. તેથી મૂઢતા ક્યાં છે? પોતાના જીવનની જ કલ્પના નથી અને જેવું અસ્તવ્યસ્ત પોતે જીવે છે તેનો પાછો પ્રચાર કરે છે. તેથી અવગણના કોની થાય છે? પરમાત્માની અવગણના થાય છે. પરમાત્માની અવગણના એટલે જ્ઞાનની અવગણના, ભક્તિની અવગણના, કર્મની અવગણના. જ્ઞાનમ બ્રહ્મ, પરમાત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. તેથી ખોટી વાતોનો પ્રચાર એ પરમાત્માની અવગણના છે, ધ્યાનમાં આવવું જોઈએ. તેથી મૂઢ માણસોને સાચી વાતો ખબર નથી અને પાછા એ લોકો પ્રચારક થઈ જાય અને પરિણામે મને જ પજવે છે, અવજાનંતી મારી કિંમત ઘટાડે છે, મને તુચ્છ ઠરાવે છે. મમ ભૂત મહેશ્વરમ પરમ ભાવમ અજાનંત, મારા શ્રેષ્ઠ ભાવને આ લોકો સમજી શકતા નથી. તેથી મૂઢતા એ બહુ ઊંડી પેસી ગયેલી હોય. ને આટલું જ નહીં, ભગવાન પાછા માનુષી સ્વરૂપ લે. શા માટે? આપણા કલ્યાણને માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું સંભવ થાઉં છું, જન્મું છું. શા માટે? સાધુઓની રક્ષાને માટે, દુષ્ટોના વિનાશને માટે, ધર્મની સમ્યક સ્થાપના કરવાને માટે. સારી વાત છે. અને ભગવાનનું સગુણ સાકાર રૂપ બી આપણને જરૂરી છે. એના વગર આપણી ભક્તિ શક્ય નથી. સગુણ સાકાર રૂપ શા માટે છે તે જ આપણને ખબર નથી. તમારા માઇન્ડને સ્થિર થવા માટે કશુંક અવલંબન જોઈએ છે. અવલંબન વગર મન ખાલી થશે જ નહીં. મનને પકડવાની ટેવ છે, કંઈક તો પકડશે જ. હવે કંઈક પકડવાનું જ હોય તો ભગવાન પકડાવી દો ને. પકડ્યા વગર તો મન રહેશે જ નહીં. વાતો હવામાં કરવી એક જુદી વસ્તુ છે. ઘણા માણસો મનને ખાલી કરી નાખો, પણ થાય કેવી રીતનું? ખાલી કરી નાખો નહીં, મનમાં ભગવાનને બેસાડો તો એ શક્ય છે. આંખ બંધ કરીને તમારો ઈષ્ટદેવ સામે ઊભો કરો, યુ કેન ડુ ઇટ. પણ કશું જ રાખો નહીં. તો કશું જ રાખો નહીં એ વિચાર મનમાં રહેશે. મારે કશું જ રાખવાનું નથી એમ પેલા ભાઈએ કીધું છે, એ જ મગજમાં ઘૂમ્યા કરશે. તેથી મન કોઈ દિવસ ખાલી રહેતું જ નથી. સાયકોલોજીનો અભ્યાસ કર્યા પછી જ ભક્તિનો મહિમા ખબર પડે. સાયકોલોજી કહે છે મન કદી ખાલી રહેતું નથી અને ખાલી કર્યા વગર શાંતિ અને આરામ નથી. હવે ખાલી કરતા આવડી જાય તો સમાધિ, અને ના આવડે તો રોજ રાતના ઊંઘમાં ભગવાન કરી નાખીને તમને શાંતિ આપે છે. પણ ઊંઘમાં તમોગુણ પ્રધાન છે, સમાધિમાં સત્વગુણ પ્રધાન છે, પણ મન ખાલી થવું જ જોઈએ. ઊંઘમાં આરામ એટલા માટે મળે છે કે તમારા બધા વિચારો પણ બંધ થાય છે, ત્યાં સુધી સાઉન્ડ સ્લીપ આવે જ નહીં. તેથી મનને ખાલી કરવાની એક નાનકડી પ્રક્રિયા ભગવાને પોતાના હાથમાં રાખી છે. ભગવાનને ખબર છે કે નહીં તો આ બિચારા મન ખાલી જ નહીં, 24 કલાક હેરાન થયા કરશે. તેથી ગમે તેવો માંદો માણસ હોય, ગમે તેવો દુઃખી માણસ હોય, પણ એકવાર રાતના સુઈ જાય તો 4 કલાક તો એને આરામ મળી જાય. પછીની વાત પછી સુબહ દેખ લેંગે. પણ એક વખત 4-5 કલાકનો પણ એને આરામ મળે. ડૉક્ટરો પણ બહુ દર્દ થતો સુવાડી દે માણસને, ગેનનો ઇન્જેક્શન આપી દે. એનું કારણ મન અને શરીરના તંતુઓ છૂટા પડે ને ત્યારે જ કંઈક તમને આરામ મળે છે, રિલેક્સ થાય છે માણસ. અને એ મનને જાત જાતની તાલીમ આપવી પડે. મનને હળવો કરવાના ઘણા પ્રકારો છે. તમને ઊંઘમાં ભગવાન તમારા મનને હળવું કરી નાખે, કોઈ બોજો ન હોય, નિશ્ચિત માણસ સૂઈ જાય એટલે માણસ સવારના વધારે તાજો અને વધારે ફ્રેશ હોય છે. તેવા જ બીજા પ્રયોગો છે. સાહિત્ય પણ તમારા મનને હળવું કરી નાખે. સંગીત પણ એટલા માટે સાંભળવાનું. સંગીતના કાર્યક્રમમાં લોકો જાય છે ને રિલેક્સ થવા જાય છે, મન તમારું હળવું થઈ જાય. સંગીતમાં એ તાકાત છે. નાદ બ્રહ્મ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. કલા એટલે સૌંદર્ય એ પણ ભગવાનનું સ્વરૂપ છે. તેથી નિસર્ગમાં માણસ જાય, સૌંદર્ય જુએ, થોડુંક મન હળવું થાય.
તેથી મનને હળવા કરવાની આ બધી પ્રક્રિયાઓ છે. એમાં ભક્તિ બહુ જ મહત્વની, સૌથી વધારે શ્રેષ્ઠ ભક્તિ છે. અને ભક્તિની અંદર મનને અવલંબન આપવાનું છે. નિર્ગુણ નિરાકારમાં મન જતું નથી. એક ચેલો ગુરુ પાસે ગયો કે મને બધી આ ધ્યાનની ને જ્ઞાનની ને સમાધિની બધી વાતો શીખવાડો. કે ઠીક છે, આવતીકાલે સવારે નાહી ધોઈને આવજે. પછી આવ્યો એટલે ગુરુએ બેસાડો ને આંખ બંધ કરી. હવે મનમાંથી બધું કાઢી નાખ્યું બધું જ. હા, કશું મનમાં રહેવું નહીં જોઈએ, બધું ગયું. ત્યારે ગુરુજી છે, તું રસ્તામાંથી આવતો હતો, ત્યાં 4 રસ્તા ઉપર એક ઊંટ મરેલું પડ્યું હતું, એને પણ મનમાંથી કાઢી નાખ. પછી પેલો કે છે કે ગુરુજી બધું ગયું પણ આ ઊંટ જતું નથી. હતું જ નહીં, તમે કીધું પણ હવે એવું ચોટ્યું છે, હવે નીકળતું જ નથી. એનો અર્થ તમે કાઢવા ધારો ત્યારે કાઢી શકતા નથી. અને આ ગુરુએ શા માટે કીધું કે કાઢી નાખ્યું છે, મેં માણસ બોલતો હતો પણ નીકળતું નથી. એટલે ગુરુ સામે એ માણસ બનાવટ કરતો હતો, બધું જ કાઢી નાખ્યું. એટલે ગુરુએ વચમાં એક ઊંટ ઉછાળ્યું કે કાઢી દેખાડ. ત્યારે આપણે પણ બધું ગયું છે એ ભ્રાંતિમાં હોઈએ છીએ. ઘણા માણસો કે હું ધ્યાનમાં હતો ને પછી બધું બસ ખલાસ, કશું જ રહ્યું નહીં, એમ સમાધિ લાગી ગઈ, ઝાંખી મળી, ઝલક મળી. શું થયું? પ્રકાશ થયો. ક્યાંક વાંચ્યું આડું આવડું, કોને ખબર કેવો પ્રકાશ થાય. બનાવટ તો એટલી બધી ચાલે, અને અંદરનો પ્રાણ છે બહુ બનાવટ ચાલે. અહીંયા વિજ્ઞાન પ્રયોગનિષ્ઠ છે, ત્યાં બનાવટ ચાલતી નથી. અને અધ્યાત્મ અનુભવનિષ્ઠ છે, બનાવટ ખૂબ ચાલે. સબ્જેક્ટિવ છે. મારો કેટલો વિકાસ થયો તો કોઈને ખબર નહીં પડે. હું કહું તમારે માનવાનું. કંઈ વિકાસ થયો નહીં તો પણ હું મહાપુરુષ ઠારવી શકું મારી જાતને. સમાધિ લાગીને પછી બસ આવો 7 જાતના રંગ વારા પરથી દેખાણા, કોને ખબર. તેથી અધ્યાત્મ અનુભવનિષ્ઠ સબ્જેક્ટિવ છે. ઘણા માણસો કે અધ્યાત્મમાં દંભ કેમ થાય છે? અહીંયા જ દંભ થાય, વિજ્ઞાનમાં થાય જ નહીં. પ્રયોગ છે, ખુલ્લો દેખાડવો પડે લેબોરેટરીમાં. મેં રેડિયાની શોધ કરી છે, એમ ગપ્પુ મારીને ચાલે નહીં, આખા દુનિયાને રેડિયો આપવો પડે. મેં ટીવીની શોધ કરી છે, ઘરમાં ટીવી મૂકી દે, એટલે બનાવટ ચાલે જ નહીં. ત્યાં વિજ્ઞાન પ્રયોગનિષ્ઠ છે, ઓબ્જેક્ટિવ છે, બહાર દેખાય છે. એટલે વિજ્ઞાનમાં દંભ જ ના ચાલે, અધ્યાત્મમાં જ દંભ ચાલે. એનું કારણ અંદર મારો કેટલો વિકાસ થયો છે, તેના બણગા મારે જ ફૂંકવાના હોય. હું પહોંચી ગયો છું, હું ઝલક મને મળી ગઈ છે, હું ભગવાનને રોજ મળું છું. અને પછી વર્તન એવું હોય કે ભગવાનને એકે દિવસ ન મળતો એની ખાતરી થાય આપણને. ભગવાનને મળનારો માણસ મૂંઝાય કેમ? કેટલું દર્શન સાફ હોય એનું. પણ એ જ માણસ જ્યારે મૂંઝાતો હોય, અકળાતો હોય, અસ્વસ્થ થાય, ત્યારે આપણને એમ થાય કે ભગવાનને હું મળું છું, એ બનાવટ ચલાવી આ માણસે. એને મૂંઝવણ જ ન હોય. સાક્ષાત પરમાત્મા જોડે કનેક્શન હોય, જે વાત કરતો હોય ભગવાન જોડે, એને મૂંઝવણ તો જ હોય જો ભગવાનને મૂંઝવણ હોય. અને ભગવાનને મૂંઝવણ હોય જ નહીં. સર્વભૂતમ મહેશ્વરમ. પ્રાણી માત્રમાં જે સચરાચર વ્યાપીને રહેલો છે, એ તો એક એક માણસને ઓળખે છે. એટલે જ્યારે કોઈ મોટા માણસો એમ કે લોકો મને પજવે છે, તારે દયા ખાવા જેવો માણસ છે. આ લોકો પજવી શકે જ નહીં. લોકોમાં પરમાત્મા છે, અને તારું પરમાત્મા જોડે અનુસંધાન હશે તો તારે કેમ જીવવાનું એનું ગાઈડન્સ પરમાત્મા રોજ આપતો હોય. તેથી તાળા મળે છે, નથી મળતા એમ નહીં. નાહમ નત્વમ નાયમ લોક તદપી કિમર્થમ ક્રિયતે શોક. તું ભાષા બોલે છે, નાહમ હું કોઈ નથી, નત્વમ તું કોઈ નથી, નાયમ લોક કોઈ લોકો નથી. આ તારી ભાષા વેદાંતની છે, ટોચની છે. જો શંકરાચાર્ય કેવું ઘડું પકડ્યું છે. નાહમ નત્વમ નાયમ લોક, એ બધું જ્ઞાન તને છે. તદપી કિમર્થમ ક્રિયતે શોક. તો શોક કેમ થાય છે? તરત શોક આત્મવિત માણસ જે છે ને, જેને આત્મજ્ઞાન થયું ને, તરત શોકમ, શોકની બહાર નીકળી જાય. તેથી આત્મમાન માણસને કોઈ જ વસ્તુનો શોક ન હોય. જે માણસ શોક કરતો હોય, સોચતો હોય, અફસોસ કરતો હોય, રડતો હોય, સમજી લો જ્ઞાન પોપટિયું છે. કેટલું પોઈન્ટેડ શંકરાચાર્ય. હું તો જ્યારે લાઈનમાં છું ને, હા, સાષ્ટાંગ પ્રણામ કરું છું શંકરાચાર્યને. નાહમ નત્વમ નાયમ લોક કબૂલ તદપી કિમર્થમ ક્રિયતે શોક. તો શોક કેમ થાય છે? એનો અર્થ એ આગળનું ચરણ તોતા પાઠની જેમ ગોખ્યું છે, તને કોઈ એની અસર નથી. આ મૂઢ માણસ છે. બધા વેદો, ઉપનિષદો, ગીતા મુખપાઠ હશે તો પણ એ મૂઢ છે, એ ભગવાન કહી શકે. સામાન્ય માણસની હિંમત. વેદોને સ્વર આપનારો રાવણ મૂઢ હતો એમ લક્ષ્મણ કહી શકે. રામે લક્ષ્મણને પૂછ્યું છે કે લક્ષ્મણ, રાવણ તારી ભાભીને ઉપાડી ગયો છે, આપણને એના પર રોષ છે, ક્રોધ છે, બરાબર, પણ ભાભી પાછી આવી જતી તો વાત પતી ગઈ. પછી લડવાનું કારણ શું? લક્ષ્મણ ચડાઈ ગયો છે. એ તો પાછી આપશે જ, ક્યાં જવાનો છે? પણ એ પાછી આપે ને તો પણ એને માર્યા વગર છોડશું નહીં. રામને આ જ જાણવું હતું. રામને બધી ખબર હતી, પણ
લક્ષ્મણની શું વિચારધારા ચાલે છે તે અવારનવાર રામ ચેક કરતા હતા. અને લક્ષ્મણનું વનમાં જવાનું પ્રયોજન અહીંયા સાર્થક થયું છે. વનમાં જવું છે એમ જ્યારે કીધું ને રામ લક્ષ્મણને કહે છે સુમિત્રાને પૂછી આવો, તારી માં રજા આપે તો આવો. લક્ષ્મણ સુમિત્રા પાસે ગયો છે અને કે માં મારે રામ જોડે જવું છે, અનુજ્ઞા મળશે? સુમિત્રા કહે અનુજ્ઞા શું, તારા માટે જ રામ વનમાં જાય છે એમ સમજ, તારા ભાગ્ય ખુલી ગયા, જવું જ જોઈએ. અનુજ્ઞા શું? એનું કારણ આટલો હિમાલય જેવો મહાપુરુષ તને 14 વર્ષ ખુલ્લો મળશે, નહીં તો એપોઇન્ટમેન્ટ લઈને 5 મિનિટ આ માણસ મળે નહીં. રામ જો અયોધ્યાના રાજકારભારમાં પરવાઈ ગયા હોય ને તો લક્ષ્મણને 2-4-6 મહિને 5 મિનિટ માંડ મળે, આટલા એ લોકો સમરસ થઈને કામ કરતા હોય. રાજર્ષિ જનક રાજાભિષેક વખતે આવ્યો છે, રામના રાજાભિષેક વખતે 3 દિવસ થયા. જનક કે હું જાઉં છું, ત્યારે સીતા કહે છે હજારો રાજા મહારાજાઓ આવ્યા હતા, એના આગતા સ્વાગતામાં મને તમારી પાસે બેસવા જ નથી મળ્યું. દીકરી બાપ પાસે દિલ ખોલીને વાત કરે, કેટલી કેટલી મને અગવડો થઈ છે, રાવણ મને ઉપાડી ગયો, અશોક વાટિકામાં મારી શું હાલત હતી. જનકે કંઈ કહેવાની જરૂર નથી, મને બધી જ ખબર છે. પહોંચી ગયેલો માણસ હતો, એની ચર્ચા કરીને ખબર પડે છે કયો માણસ કેટલા ત્રાસમાંથી ગુજર્યો છે તે ખબર જ પડે ઓટોમેટિક. પણ બીજી એક વાત કહું, અમે લોકો રાજા છીએ પણ અસ્વતંત્ર છીએ. અમે લોકો કર્મથી બંધાયેલા છીએ. 3 દિવસ કરતાં વધારે અમે અમારા કામને છોડી શકતા નથી. 3 દિવસ પૂરા થયા અને મારે જવું જ જોઈએ. સીતાની ગમે એટલી ભાવના હતી, જનક રોકાયા નથી. અને આ જ ખરો મહિમા છે. ગોકુળના લોકોની ગમે એટલી ભાવના હતી પણ ગયા પછી કૃષ્ણ એક પણ દિવસ ગોકુળમાં પાછા આવ્યા નથી, કર્જ વિઝિટ માટે પણ. પહોંચી ગયેલા માણસો જ્ઞાન પચાવ્યું જીવનની અંદર. મોહમાં લપસે ને ઘડી ઘડી વેવલાઈ કરે ને ભાવાવેશ જુદો અને ભાવ જુદો. તેથી આ મોટા માણસો મળે જ નહીં. જો માની પણ કેવી નજર છે. સુમિત્રા કહે છે રામ વનમાં જાય છે, કોઈ દુર્ઘટના નથી, તારા ભાગ્ય ખુલ્યા છે. મારા દીકરાને રામ જેવા મહાપુરુષનો 14 વર્ષ સતત સાનિધ્ય મળશે ને એના કરતા માનું સૌભાગ્ય બીજું કયું હોય? આજની કોઈ માં હોય તો મરવા દે, એને હેરાન થવા તું શું કામ દુઃખી થાય? ખા અહીંયા શીખીને બેઠા બેઠા. હા, જંગલમાં કાંટા ખાવાના, હેરાન થવાનું કીધું છે કોણે? હા, જલસો કર જલસો. એ જ તો ફરક છે. માતૃદેવ ભાવ શા માટે? શિક્ષા અને દીક્ષા આપવાની માની તાકાત હતી. ત્યારે સુમિત્રા કહે છે કે તારું જ ભાગ્ય છે કે તને રામ જેવો માર્ગદર્શક, પથ પ્રદર્શક, સાક્ષાત પરમાત્મા 14 વર્ષ તારે જે કંઈ પૂછવું હોય તે પૂછ, ને એનું નહીં પૂછે તો પણ બોલ્યા કરશે, તું કેટલો ઉપર જશે. કેટલી નજર છે માની પાસે, વિઝન છે વિઝન. મા બાપ પાસે વિઝન ન હોય તો છોકરાઓ બિચારા આગળ જાય ક્યાંથી? દરેક મા બાપ પાસે વિઝન હોવું જોઈએ. છોકરાને કેવી રીતનો ઘડીને સમાજમાં મૂકવાનો છે એની બ્લુપ્રિન્ટ તમારા આંખ સામે હોવી જોઈએ. આ તો એક ગાડરીયો પ્રવાહ ચાલ્યો એટલે ઊંધું ગાડીને ચાલ્યા બધા. કોઈને ફુરસદ છે ખરો કે છોકરાને કયો આકાર આપવો છે, કયા પ્રકારનું ચરિત્ર નિર્માણ કરવું છે, કયા ગુણો એનામાં ડેવલપ કરવાના છે, કયા પ્રકારના સાનિધ્યમાં અને સંઘમાં એને મૂકવાનો છે. એક પ્રવાહ ચાલ્યો એટલે ચાલ્યો બધી જ બાજુમાં. ત્યારે સુમિત્રા પાસે એક નજર હતી અને રામ અવારનવાર લક્ષ્મણને ચેક કરતા હતા. હું શા માટે કહું છું કે માતાએ જે હેતુથી મોકલાવ્યો છે તે હેતુ સર્વ થયો છે. રામ લક્ષ્મણને આવા પ્રશ્નો પૂછે છે કે રાવણ સીતાને પાછી આપી દે પછી લડવાનું કારણ શું છે? એમાં લક્ષ્મણની તૈયારી દેખાય કે લક્ષ્મણ ક્યાં સુધી પહોંચ્યો છે, ન પહોંચ્યો હોય તો પહોંચાડવો જોઈએ. આનું નામ ગુરુ કહેવાય. એટલે આમ જુઓ તો મોટા ભાઈ છે રામ, આમ જુઓ તો પિતા છે, અને આમ જુઓ તો લક્ષ્મણના ગુરુ પણ છે. પ્રશ્ન પૂછ્યો કે સીતા પાછી મળી જાય, લડવાનું કારણ શું? લક્ષ્મણ કહે છે સીતા તો આપશે જ, પણ આપે તો પણ એને માર્યા વગર છોડશું નહીં. તો કે શા માટે? તો કે છે યોનસ્ત્રયી પરિધ્વંસાત બ્રહ્મ તેજોપકર્ષતિ, યોનસ્ત્રયી પરિધ્વંસાત ક્ષાત્રમ તેજોપકર્ષતિ. જેણે વેદ હનન કર્યું છે અને વેદો ખલાસ થાય તો બધું જ ખલાસ થાય. બ્રહ્મ તેજ ખલાસ થાય, ક્ષાત્ર તેજ ખલાસ થાય. તેથી વેદત્રયી ઋક્ષામ યજુ, ઋગ્વેદ સામવેદ યજુર્વેદ એનો આ માણસ હંતા છે. વેદના સિદ્ધાંતોને આ માણસે કચરી નાખ્યા છે, પણ પરિણામે બ્રાહ્મણોમાંથી બ્રહ્મ તેજ જશે, ક્ષત્રિયોમાંથી ક્ષાત્ર તેજ જશે. તેથી આવા માણસોને જીવ તો રખાય જ નહીં. રામ બહુ ખુશ થયા છે. પણ તમને આશ્ચર્ય લાગશે, જે રાવણે વેદોને સ્વર આપવાનું કામ કર્યું છે તે જ રાવણ વેદોને હણનારો છે. એ સમજવાને માટે લક્ષ્મણની પ્રજ્ઞા હોવી જોઈએ. વેદોને સ્વર તો આપ્યા, એનું બહારનું માળખું જાળવ્યું, પણ અંદરના સત્વને હણી નાખ્યું.
તેથી કોઈ પણ કાર્યની અંદર બહારનું માળખું ઊભું કરનાર માણસ જ અંદરના સત્વને હણનારો છે. એ ઓળખવાને માટે લક્ષ્મણનો અભ્યાસ કર્યો તો ખબર પડે, તો ખ્યાલ જ નહીં આવે. ઊભું કરનારો માણસ જ હણનારો હોય. એનું કારણ વેદોને સ્વર આપ્યા રાવણે, આ ઇતિહાસ છે. પણ એ જ વેદોને રાવણે જ ખલાસ કર્યા છે. લક્ષ્મણને ખબર પડે છે અને રામને ખબર પડે છે. તેથી ભાભી પાછી આપે કે ના આપે તો એ તો આપશે, જવાનો ક્યાં છે. પણ એટલા માત્રથી એ છૂટી શકતો નથી. એનું કારણ અંદરનું આખું સ્પિરિટ મારી નાખ્યું છે. શરીર જાળવો અને આત્મા હણી નાખો તો એ જીવન કહેવાય. એના કરતાં શરીર જાય એ સારું, પણ આત્મા જીવતો રહેવો જોઈએ. સત્વ હણાઈ જાય, સ્વમાન હણાઈ જાય, ચરિત્ર ખલાસ થાય અને બે ચાર ભોગો મળીને શરીર પુષ્ટ થાય. શું રાખવા જેવું છે એમાં? બાળી નાખો એ શરીરને. જીવનના મૂલ્યો જાળવવા એ જ જીવન છે. સચવાય ના સ્વમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. બંદગી એટલે શું? કંઈ મંજીરા કૂટવાના છે? આપણા ભજનો સાંભળીને ભગવાનને નાચવાનું મન થવું જોઈએ, એને ભજન કહેવાય. એ તો મંજીરા તો ચાલે જ કરે, ઝુમચક 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 આખી રાત ચાલે છે. ચા પીને વધારે જોરથી વગાડે અને બીડી પીએ પછી પૂછો જ નહીં, ઊભો પણ થઈ જાય વગાડતા વગાડતા. પણ ખાલી શરીરથી ઊભો થયો છે, મનથી મરેલો છે, ઉઠતો જ નથી. રાતના ભજન કરે, આખો દિવસ સૂતો હોય. શું કામનો છે આ માણસ? તેથી ઊંડાણથી ખબર ન પડે તો આ મૂઢ લોકો પાછા પોતાને ભગત સમજતા હોય. કામ આખી રાત નાચ્યો તો ઊભો થઈને, મહા મૂઢ છે. શરીરથી જ નાચ્યો છે, એનું મન કોઈ દી નાચતું જ નથી, એની બુદ્ધિમાં પ્રકાશ જ નથી. તેથી મૂઢ કોને કહેવાય તો સમજી લો. હા, પામ્યા વગર હું પામી ગયો છું એવી ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં રહે છે, અને આજ કચરો પાછો બધાને પમાડવા નીકળે છે. આના જેવો ડેન્જરસ માણસ બીજો કોઈ નથી. તેથી ખોટી વાતોનો પ્રચાર શરૂ થઈ જાય. એક તો મિથ્યા સંતોષ, આપણે પામ્યા જ નથી ને પામી ગયા માની લેવું. ચાર લોકો આપણને ભગત કે એટલે ભગત થઈ ગયા આપણે, અને હોય એક નંબરનો ઠગત. તેથી ભગત એ લોકો દ્વારા મળતું ટાઇટલ નથી, એ તો અંદરથી ઉગતી ઉર્મિઓ છે. ગોપીઓને કોઈએ ભગતની ઉપમા નહોતી આપી, પણ ગોપીઓ નાચતી સાથે ભગવાન પણ નાચતા હતા. અને કબીર જેવા માણસને પણ કેવું પડ્યું, તમે મારું મહિમા ગાઓ છો, જરા ગોપીઓને જુઓ. કબીર કબીર ક્યાં કરો જાઓ જમના કે તીર, એક એક ગોપી કે પ્રેમ में बह गए लाख કબીર. આ કબીર મૂઢ નહીં હતો, જાગૃત માણસ હતો. તેથી એને જ્ઞાનનો અહંકાર નહીં આવ્યો. કબીર જેવા જ્ઞાનીઓ શોધવા પડે. હા, આટલો મહાન જ્ઞાની છે પણ બોલે છે શું કે ગોપી પાસે હું કંઈ નથી. આ જાગૃતિનું લક્ષણ છે. તેથી મૂઢ માણસને જ્ઞાનનો નહીં અજ્ઞાનનો અહંકાર હોય છે. જ્ઞાનનો અહંકાર હોય જ નહીં. જ્ઞાન અને અહંકાર ભેગા જામતા જ નથી. ત્યારે જેને જેને અહંકાર છે તેને અહંકારનું, અંધકારનું અને અજ્ઞાનનું પોટલું ભેગું કર્યું છે માનીને જ ચાલો. જો માણસ અહંકારી છે તો અજ્ઞાની છે. જ્ઞાની તો જ માની શકાય જો વિનયી હોય, વિવેકી હોય, નમ્ર હોય, અતિશય શાંત. ધમાલ છે નહીં કરવાની. અજ્ઞાની માણસ બધે ઠેકાણે બોજારૂપ જાય. જ્યાં જાય ત્યાં લોકો બધા અધ્ધર થઈ જાય. 5 માણસો આગળ દોડતા હોય, 5 પાછળ દોડતા. તમારો જોવા જેવો હોય. શું બધાને કારણો વગર દોડાવવાના? ક્યારે માણસ આવ્યો ને ક્યારે ગયો ખબર ના પડે. બોજો થવાને માટે જગતમાં નથી આવ્યા. ફૂલ સુગંધમાં આપવાને માટે આવ્યું છે. ફૂલનો બોજો કોઈને હોય જ નહીં. કેટલા હળવાશથી માણસ આવે અને જાય. પણ થોડુંક આડું અવડું જ્ઞાન ભેગું થયું આમ કોલર ટાઈટ કરીને, તમને મારી કિંમત નથી, આમ તો કરવું જ જોઈએ ને, હું તમને જ્ઞાન આપું છું. રાખને તારા ઘરમાં ભાઈ જ્ઞાન. જ્ઞાન આપવાની જરૂર નથી, જીવન આપવાની જરૂર છે. અને જીવન દર્શનથી મળે છે, પ્રદર્શનથી નહીં. જેટલો માણસ જ્ઞાની એટલો માણસ વિનયી, જેટલો માણસ જ્ઞાની એટલો માણસ હળવો ફૂલ જેવો, જેટલો માણસ જ્ઞાની એટલો બધાને મોકળા થઈને હળવાશ આપે. ઘણા માણસો એવા બોજારૂપ હોય કે આવે એટલે બધા માણસો અધ્ધર થઈ જાય. એક અડધો કલાક શાંતિ ન હોય, જાય ત્યારે નિરાશ થાય. એ મોટો પણ મોટો માણસ કહેવાય. હા ગયો, જાન છૂટી. ત્યાં બધા આમ ટીકાના પડ્યા હોય. એ બધા અજ્ઞાનના લક્ષણો છે. અને આવા જ માણસો જ્ઞાની ગણાય છે. તો એની પણ મૂર્ખતા અને સમાજની પણ મૂર્ખતા છે. ખરો જ્ઞાની ક્યારે આવીને ચાલ્યો ગયો ખબર પણ ના પડે. શેની હો કરવાની છે? પણ મિનિસ્ટર જેમ પાયલટ કાર વગર જાય નહીં, બેન્ડ વાજા વગર જાય નહીં, તેમાં બધા તથાકથિત મહાનુભાવો પણ બેન્ડ વાજા જોઈએ. આ લોકોને પણ એને ગીતા સિવાય કોઈ મૂઢ ન કે. આપણે તો એને કદાચ પગે બી લાગવાની ભૂલ કરતા હોઈએ. તેથી આ બધા મૂઢ લોકો છે. જગતની અંદર પણ ખોટા માણસોની ઉપાસના કરે અને મારા રૂપનું પણ સાચું મૂલ્યાંકન કરતા નથી. મેં સગુણ સાકાર રૂપ લીધું છે સંતોના રક્ષણને માટે, દુષ્ટોના વિનાશને માટે એક, અને ભક્તિના અવલંબનને માટે. તમારું મન ક્યાં રમશે? મનડું પ્રભુજીના ચરણે રમે. ભગવાનના ચરણમાં માણસનું મન રમે. તારી મૂર્તિ મનોહર મુજને ગમે. એ તો મનડું ભમે રે ભમે, ગમે ત્યાં મન ભમતું હોય.
ત્યારે ભમતા મનને ભગવાનમાં રમતું કરો, તમે આગળ વધશો. આટલા માટે ભગવાનની મૂર્તિ આવી. પણ પછી એ મૂર્તિમાંથી કેટલા છબરડા થયા, જાત જાતના. મૂર્તિનો શણગાર બી ખરાબ નથી. મંગળાથી શયનના દર્શનો જે આચાર્યો રાખ્યા છે ને, નતમસ્તક થવા જેવું છે લોકો સામે. આપણે સમજતા નથી, મૂળ છીએ માટે એનો બધો બગાડ કરી નાખ્યો. પણ એની પછવાડે એક સરસ અર્થ છે. ગઈકાલે જ એક ઠેકાણે મને આવું પાવન દ્રશ્ય જોવા મળ્યું. એક સંસ્થાની અંદર બધા પદાધિકારીઓ નિમાયા. ઘણા આવા ફંક્શનમાં હું ગયો, 40-50 વર્ષમાં ગયો છું, પણ પહેલી જ વાર આવું ફંક્શન મેં કાલે જોયું કે જે માણસ નિયુક્ત થયો તે સ્ટેજ ઉપર આવે અને ભગવાનને એકાદ અલંકાર ચડાવે, બસ. કોઈ સોગંદ વિધિ નહીં, કોઈ પ્રતિજ્ઞા લેવડાવે નહીં, કોઈ પ્રતિજ્ઞા લે નહીં. સોગંદને ખરેખર અર્થ જ નથી. જે માણસ સમ ખાય છે એ 99% ખોટો હોય છે. એનું કારણ એ ખોટા શબ્દોને પુષ્ટિ આપવા માટે સમ ખાતો હોય છે. સાચા શબ્દોને સમના સહારાની કે ટેકાની જરૂર નથી. અને ટેકે ટેકે ઉભેલો માણસ પણ ટકે નહીં તો શબ્દો શું ટકે? તેથી સોગંદ એ આપણી નબળાઈને આપણે આપતો રહેલો ટેકો છે. કાલે કોઈએ સોગંદ ખાધા નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈએ શપથ લેવડાવ્યા બી નહીં. એક એક માણસ આવતો ગયો ને એક એક અલંકાર ચડાવતો ગયો. સીધી મૂર્તિ શ્રીનાથજીની સાપ પડી હતી, પણ જ્યારે 15-20 લોકો આવીને શણગારી ગયા ત્યારે એટલી સરસ મૂર્તિ લાગે કે આપણે છક થઈ જઈએ. મેં કીધું, તમે તમારા વર્તનથી સાબિત કર્યું છે કે વર્ક ઇઝ વર્શિપ, કામ એ ભક્તિ છે. તમે કોઈ દિવસ થાકશો નહીં, કંટાળશો નહીં, હારશો નહીં, પરાભવ પામશો નહીં, તમારો પરિભવ પણ થશે નહીં. એનું કારણ તમે 2 હાથે ભગવાનને શણગાર્યા છે, ભગવાન તમને 1000 હાથે શણગારશે. આ એક ખરેખર અપનાવવા જેવી ઘટના છે. હું જે સંસ્થામાં છું ને કામ કરું છું ને, મને કોઈ પણ પોસ્ટ મળી હશે, પણ મારે ભગવાનને અલંકૃત કરવાના છે. ઈશ્વરની પૂજા, વર્ક ઇઝ વર્શિપ, એનું પ્રત્યક્ષીકરણ મેં જોયું. કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનની અંદર આપણે જે પણ કંઈ કરીએ છીએ એની પછી ભાવ જોઈએ. તો આ બધા શૃંગાર સારા છે, પણ ભાવ ચાલ્યો જાય તો પછી અસ્તવ્યસ્ત. પછી આપણે માનુષીમ તનુ આશ્રિતમ, ભગવાનને આપણા જેવો જ માનીએ. આપણને જેમ ગમાણ ગમા છે એમ ભગવાનને બી ગમાણ ગમા છે. ભાવથી ભગવાનને શું ભાવે એ પૂછવું વાત જુદી છે, અને એની ચર્ચામાં વર્ષોના વર્ષો બગાડવા એ વાત જુદી છે. ભાવમાં સવાલ જ નથી. ભગવાનને શું ભાવે એ પ્રશ્ન નથી. સબરીના હેઠા બોર પણ એ ખાય છે, વિદુરજીની ભાજી પણ એને ભાવે છે, અને સુદામાના તાંદુલમાં એને અમૃતનો સ્વાદ આવે છે. પણ આપણે ભાવે શું એમાં એવા જઈએ કે અંદરનો બધો જ ભાવ ખલાસ થઈ જાય. તેથી ભગવાનને ખરેખર હૃદયનો ભાવ જોઈએ છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. નથી રાગ ભૂખ્યો, નથી તાલ ભૂખ્યો છે, ભાવ ભૂખ્યો ભગવાન સદા. તેથી જાગૃત માણસ ભાવથી ભગવાનની પૂજા કરે, અને મૂઢ માણસ ભગવાનને પણ માનુષિત આશ્રિતમ હોય તો એની અવગણના કરે. આટલું જ નહીં, એની પાસે મોઘા આશા, ખોટી ખોટી આશાઓ રાખે ભગવાન પાસે જઈને. મોઘ કર્માણ, એ આશાઓ પૂરી કરવા માટે હલકા હલકા કામ બી કરે. મોઘ એટલે નકામા, ફોકટિયા. એની આશાઓ બધી વ્યર્થ છે, એના કર્મો વ્યર્થ છે, એનું જ્ઞાન પણ વ્યર્થ છે. મોઘ જ્ઞાન નહીં મેળવવા જેવો બધો કચરો ભેગો કરવાનો, મેળવવા જેવું રહી ગયું. તેથી કયું જ્ઞાન શ્રેષ્ઠ છે? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ તો ન થા. અધ્યાત્મ જ્ઞાન આત્મની અધિ, તમારા અંતરમાં દીવો પ્રગટાવે, અંતર બધું પ્રકાશ કરી નાખે, એ સાચું જ્ઞાન. પણ હું એકલો તો હું એકાંતે રાચું, ફરી વળતો ભીતર તણા દ્વારે દ્વારે, શબ્દ ઉઠતો જે કો અંતરના તારે, વહાવી દઉં આપ કેરા મિનારે. અંદર ઉતર્યા સિવાય બહાર બોલાય નહીં. જેટલો પાયો ઊંડો હોય એટલી ઇમારત ઊંચી જાય. તેમ તમારી જીવનની સાધના જેટલી અંદર હશે ને એટલી વાણીમાં તાકાત નિર્માણ થાય. તેથી અંદર ઉતરવાની હિંમત, અધ્યાત્મ એટલે અંદર જવું, બહાર ફરવું નહીં. હું હંમેશા કહું છું, પદાર્થોનું પ્રદર્શન હોય, પરમાત્માના દર્શન હોય. પદાર્થોનું પ્રદર્શન, સાડીનું પ્રદર્શન હોઈ શકે, રમકડાનું પ્રદર્શન હોઈ શકે, પુસ્તકોનું પ્રદર્શન હોઈ શકે, ભગવાનનું પ્રદર્શન ન હોય. ભગવાનના દર્શન હોય. પ્રદર્શન ખુલ્લી આંખે જોવાય, દર્શન બંધ આંખે થાય. મંદિરમાં જઈને આંખ મીચવાની. શા માટે? અંદર ઉતરવું છે, બહાર જવું નથી. તેથી બહારનું મનોહર રૂપ જોયું પછી જોતા બેસો નહીં, આંખ બંધ કરો અને અંદર ઊભું કરો. એનું કારણ અંદર ઉતારવો છે એને. નૈનો કી કરી કોટરી, પુતલી પલંગ બિછાય, પલકો કી ચિકડારી કે પિયકો લિયારી જાય. કબીરજી કહે છે, આંખની ઓરડી બનાવી, પલકો કી મચ્છરદાની બનાવી, પલકની કીકી છે ને એનો પલંગ બનાવ્યો, એના પર શ્યામને સુવાડ્યા. આંખે ઓરડી છે, કીકી એ પલંગ છે, એના પર ભગવાનને સુવાડવાના, અને મચ્છરદાનીની જેમ પાપડ બંધ કરી દેવાની. એ ભગવાન હૃદયસ્થ થાય. તેથી પદાર્થોનું પ્રદર્શન અને પરમાત્માનું દર્શન, એ જેને ખબર નથી તે ભગવાન પાસે ખોટી ખોટી આશાઓ કરે. કેવી કેવી આશાઓ? 6
છોકરો પાસ થાય તો સત્યનારાયણની કથા આવે, તારો છોકરો પાસ થાય કે ના પાસ ભગવાનને શું ફેર પડે છે? એવા કઈક છોકરા ગયા. પાસ થાય તોય મરશે, નાપાસ થાય તોય મરશે, બીજું ફેર શું પડવાનો હતો? પણ આપણે આટલામાં જ રમીએ છીએ. મોગા આશા, કોઈ આશા મોટી તો છે જ નહીં પાછી. શ્રેષ્ઠ થાય, મહાન થાય, આવું કશું જ નથી. 3 વર્ષનો છોકરો એને પૂછે કેમ દીકરા કેવી બહુ લાવશે અને દહેજ લાવશે કે નહીં, અને ભણવા દે ને હમણાં. 3 વર્ષથી નક્કી થાય કે આ છોકરો ઇન્વેસ્ટ કર્યો છે, આપણે એનો પછી વળતર મળવું જોઈએ ને. એટલે વેચવા માટે છોકરો જન્માવ્યો છે. હા, દહેજ લેવું એટલે છોકરો વેચવો, તો જે વેચાવું માલ હોય તે વિકાસ શું કરે? તેથી આશાઓ પણ કેટલી ભયંકર આશાઓ હોય છે. તું મહાન થશે કે નહીં, ભગવાન પાસે પહોંચશે કે નહીં, આવી બધી આશાઓ રાખો ને, કશું જ નહીં. દહેજ કેટલું લાવશે એ જ 5મા વર્ષથી એના કાનમાં ફૂંકવામાં આવે. કેમ જાણે દહેજ લાવવા માટે જન્મ્યો છે. એક ભાઈએ મને કીધું મારા 3 છોકરાઓ છે, એક પણ છોકરી નથી, આપણે તો નોટ જ વટાવવાની છે. કે બોલો વાત છે ને? હા, આપવાની વાત જ નથી કે 3 મસ્કેટિયર્સ. તેથી કેટલા નીચા ખ્યાલમાં માણસ રમતો હોય છે અને તેમાં પાછું ભગવાનને સાધન બનાવે. મને કેટલો નીચે ઉતારે છે આ લોકો. મારી રખાતનો પ્રેમ મારા પર ઘટી ન જાય એટલા માટે સત્યનારાયણ કરે. બોલો, ભગવાન ધ્યાન રાખજે એના મનમાં પ્રેમ ઓછો ન થાય. આવું પાપ ભગવાન કરે? આવો જાનનથી કેટલો નીચે ઉતારીએ છીએ આપણે એને. આપણી હલકી વાસનાઓને પૂરી કરવાને માટે પણ ભગવાન પાસે જઈએ છીએ. કેટલો ભગવાનને ત્રાસ થતો હશે. તમારી બધી જ હલકી વાસનાઓ ખલાસ કરવા માટે જ્યાં જવાનું, ત્યાં વાસના પૂર્તિ માટે માણસ જાય. આના કરતાં મૂઢ બીજો કયો હોય? તેથી મોગા આશા, મોગ કર્માણો, પછી બધા કર્મો બધા એવા જ. કારણ કે જેવી વાસના તેવા કામ. અંદર જે ચાલતું હોય ને તે પછી બહાર દેખાય. તેથી વાસનાઓ પણ હલકી, કર્મો પણ હલકા, એને પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ હલકું. એનું કારણ સમજદારી પ્રકાશ થયો જ નથી. તેથી ગોખણિયું જ્ઞાન છે, હલકું જ્ઞાન છે. જ્ઞાન પણ એનું હલકું છે. અને પાછો આ માણસ વિચેતસ અવિવેકી છે. વિવેક હોય ને તો આ બધું ચાલી જાય. વિવેક હોય તો આશાઓ હલકી ન રહે, સાર્થક આશાઓ થાય. આશા ખરાબ નથી. હા, આશાના તાંતરે માણસ જીવતો હોય છે, પણ એ આશાને હલકી ના રાખો. કર્મો પણ ખરાબ નથી, પણ એ કર્મો ખાલી સ્વાર્થ અને ભોગ માટે ના રાખો, વિકાસને માટે કરવા લાગો. અલિપ્ત રહીને કામ કરો, વાસના મુક્ત કામ કરો. એ કામમાં વધારે આનંદ આવશે. પાછો ભોગને માટે નહીં, ભગવાનને માટે કામ. પદાર્થોને માટે નહીં, પૂજાને માટે કામ. વર્ક ઇઝ વર્શિપ. ભક્તિ તરીકે કામ કરશો, કામમાં એક રંગ નિર્માણ થશે, આનંદ નિર્માણ થશે. આનંદ જ્યાં જ્યાં હોય ત્યાં માણસ કંટાળતો નથી. ઉજાગરો જુદો ને જાગરણ જુદું. પરાણે થાય તે ઉજાગરો અને હોંશથી થાય તે જાગરણ. લોકો જાગરણ કરે ને થાકે નહીં. એનું કારણ હોંશથી કર્યું છે. અને ક્યાંક પરાણે જાગવું પડે ને, આજે રાતનો ઉજાગરો થયો, આખો દિવસ બગાસા આવે. તેથી ઉજાગરામાં કંટાળો છે એનું કારણ કાર્ય માટે પ્રેમ નથી, અને જાગરણમાં આનંદ છે એનું કારણ નક્કી કરીને આપણે જાગરણ કરીએ છીએ. તેથી કર્મો પણ આપણા પાવરફુલ હોવા જોઈએ, એની પછવાડે જ્ઞાનનો દર્શન હોવું જોઈએ. તેથી આ માણસો કેવા છે? વિચેતસઃ છે. અને રાક્ષસીમાં આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની સ્થિતા. રાક્ષસી, આસુરી, મોહિની, આવી રીતની પ્રકૃતિને આ લોકો આશ્રય કરીને રહે છે. રાક્ષસીમાં રજોગુણ હોય, આસુરીમાં તમોગુણ હોય, મોહિતમાં પ્રમાદ, નિદ્રા, અજ્ઞાન આ બધું ઘૂસી ગયું હોય, અને આ જ ભ્રાંતિમાં માણસ ફરતો હોય. રાક્ષસી માણસ હું બધું જ મેળવીશ, બીજાને નુકસાન થાય તો વાંધો નહીં, બીજાના નુકસાનની પરવા નહીં. આસુરી માણસ પણ તે જ પ્રકારનો. અસુસુ રમન થઈ અસુર, પ્રાણોમાં રમવાન થાય. અસુરે બીજી નાત નથી. રાક્ષસ કોઈ લાંબા દાંત વાળો નથી. ઉલટા આજના કાળમાં રાક્ષસો વધુ છે, જૂના કાળમાં એટલા નહોતા. એના પરથી ખ્યાલ આવશે રાક્ષસ કોને કહેવાય. પોતાના સ્વાર્થ માટે બીજાનું બગાડનાર તે રાક્ષસ. પોતાનો સ્વાર્થ સધાતો હોય તો બીજાનું બગડી જાય એની પરવા ન કરે તે અસુર. અને આટલું વિચાર ન કરતા જે માણસ રમતો હોય તે મોહિત થયેલો માણસ, અતિશય મૂઢ માણસ છે. ત્યારે 3 પ્રકારો દેખાડ્યા અહીંયા. આસુરી માણસ પોતાનો સ્વાર્થ જોતો હોય, એમાં તમારું બગડી જાય તો પરવા નહીં કરે. એ બગાડવા આવે નહીં, પણ બગડશે તો એનું પેટનું પાણી હાલે નહીં. અને રાક્ષસ જરા વધારે રજોગુણી છે, ભયંકર છે, તમારું બગાડીને પોતાનું ભલું કરે. અને આ જ વાત ભરતુહરે કીધી છે. એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થમ વિરોધે નહીં. તેમી માનવ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતી. એ નિઘ્નંતી નિરર્થકમ પરહિતમ તે કેન જાનીમહે. પોતાનું બગાડીને બીજાનું ભલું કરે તે સત્પુરુષ. પોતાનું સાચવીને બીજાનું ભલું કરે તે મધ્યમ. પોતાનું ભલું કરવા બીજાનું બગાડે તે માનવ રાક્ષસ. અને પોતાનું ભલું ન થતું હોય તો પણ બીજાનું બગાડે એને શું કહેવું તે મને ખબર નથી, એમ ભર્તૃહરિ કહે છે. અને આવી સંખ્યા વધતી જાય છે. એટલે કયા કાળમાં આપણે જઈએ છીએ તો જુઓ. આપણો ફાયદો હોય કે ન હોય છતાં બીજાનું બગાડી નાખવાનું. ઘણી વાર કહું છું, મરાઠી ભાષામાં કોઈ સ્ત્રી પોતાના પતિ ઉપર ચીડાય ને તો કે શું ખબર છે? હા, પતિ
અને પત્ની ઝઘડી પડે, અને પત્ની બહુ પાવરફુલ હોય, પતિ પહોંચે નહીં, તો છેવટે પતિ એને એમ કે મેં મરું પણ તુલા રાન કરું. હા, હું મરી જાઉં તો વાંધો નહીં, પણ તને વિધવા કર્યા વગર રહીશ નહીં. હવે એને વિધવા કરવા માટે પોતે મરી જાય, પોતાનું નુકસાન નહીં થયું, પણ સામેવાળા નુકસાન થતું તો કરવા વાંધો નહીં. એક માણસ એક ગામના પાદરે એક વાઘને લઈ આવ્યો. વાઘ પાસે ગયો, વાઘ પાછળ પડે તો દોડતો દોડતો ગામ સુધી લઈ આવ્યો. એટલે કોઈ એને પૂછ્યું કે આવું કેમ કર્યું? તો મને કે આ ગામ ઉપર મને ચીડ છે, આ ગામે મારું બગાડ્યું છે, તેથી આ ગામને નુકસાન થવું જોઈએ. હવે આ વાઘ મને અહીંયા ફાડી ખાશે, મેન એટર થઈ જશે આ વાઘ, એને માણસનું માંસ મળે તો પછી બીજું માંસ ભાવતું નથી, તેથી હું મરીશ ત્યારથી પછી ગામમાં રોજ વાઘ આવશે ને એક એક માણસને મારશે, બધાનો બદલો લેવાશે. એટલે વાઘને પોતાના માંસનો સ્વાદ ચખાડીને પણ આ ગામના માણસોને મારવા જોઈએ, ત્યાં સુધી માણસો જાય છે. શ્લોકમાં જરા અતિરેકી દેખાય, પણ જીવનમાં નજર કરો તો આવા માણસોને મળી આવશે. આવા માણસોની બિલકુલ અછત નથી. ગામે ગામ મળશે, ગલીએ ગલીએ મળશે, અને નાના પાયા ઉપર ઘરે ઘરમાં મળશે. બીજાને નુકસાન કરવા માટે અતિશય જાગૃત રહીને કામ કરનારો માણસ છે, પોતાને જાગૃત સમજે છે, ભગવાન એને મૂઢ સમજે છે. તેથી અવજાનંતી મામ મૂઢા માનુષિ તનુમાશ્રિતમ પરમ ભાવ મજાનંતો, મારો શ્રેષ્ઠ ભાવ છે એ સમજતા નથી. તમારી ભક્તિ માટે સાકારિત થાઉં છું, સંતોની રક્ષા માટે સાકારિત થાઉં છું, ધર્મની સંસ્થાપના માટે થાઉં છું, એ બધું ભૂલાઈ જાય. અને આપણી હલકી આશાઓ પૂરવા માટે જ ભગવાન છે, આપણા હલકા કર્મોમાં સાથ આપવા જ ભગવાન છે, આપણા હલકા જ્ઞાનને પુષ્ટિ આપવા જ ભગવાન છે, એવું આ અવિવેકી માણસો માને છે. વિચેતસઃ, ત્યારે કાં તો એમની રાક્ષસી પ્રકૃતિ છે, કાં તો આસુરી પ્રકૃતિ છે, અને કાં તો મોહિત થયેલા છે, મૂળ છે. અને એ લોકોનું વર્ણન કર્યા પછી હવે કહે છે બીજો બી એક પ્રકાર છે જે શ્રેષ્ઠ છે. તે કેવો છે તેનું આપણે પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. મહાત્માનસ્તુ મામ પાર્થ મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા દૈવીમ પ્રકૃતિમાશ્રિતઃ ભજન્ત્યનન્ય મનસો ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.